એ આવ્યા બહુ ફાસ્ટ ન કરાય નકર પડી જાય ને એટલે તું પાડી લાવી આ નાળિયેર હું પાડીને લાવી આ તારું મોઢું ને કે જો આ નાળિયેર આપણે પાડે હેલો યુટ્યુબ ફેમિલી મહાદેવ ને જય માતાજી, સ્વાગત છે આપણા નવા વ્લોગમાં ને આપણે વિડિયો અરે કહેના ક્યાં ચાહતે હો વિડિયો ચાલુ કર્યો છે આપણે ઘરે, કેમ કે ઉતા કર્યો છે. જો આપણે પેલા પાર્ટો બનાવ્યો જ્યારે 15 દિવસનો કીધો ને પછી પાછો રિપોર્ટ કરાવીને એક્સરો કરાવ્યો ને તે અહીંયા તળ છે અને આ પ્લાસ્ટર આખું માર્યું છે. આ 1.5 મહિનાનું કહે છે પણ મહિના પછી બતાવવા જવાનું છે, પછી શું કહે છે એ પછી ખબર પડે. એવો પગ ખેંચ્યો ને કે તમે આમ લાકડા જેવા આમ તમે હાલો ને તો તમને ખબર ન હોય. જા કઈક કે છે શું કે છો જો તૈયાર થાય છે એમ જતે જવાનું છે. આમ જો હમણાં તૈયાર થઈ જાય જો પાવડર લગાડ્યા કોણે લગાડ્યો પાવડર? અચ્છા મોઢું પલ્લી ગયું એના હાથમાં તમને દેખાતો હોય જો આમ પાવડર લગાડ. પાવડર જ નથી મારા હાથમાં. શું કરે ઈ તો કોમેન્ટ કરતો તો પાવડર ન હોય ને તો કોમેન્ટ કરતો, તમને ખબર તો પડી ગઈ છે પાવડર લગાડ્યો ડબ્બો આમ પડ્યો તો ઈ હું લગાડ્યું છે તે કાઈ નહી ફેરન નુબરી લગાડ્યું. ફેરન નુબરી હું લગાડ્યું કાઈ ફેરન નુબરી નહીં લગાડી. ક્યાં જવાનું ક્યાં છે તારે હવે? આજે જવાનું છે મારા મામાની વાડીએ. હા ત્યાં શું કરવા જવાનું છે? ને આપણે જવાનું છે બકાલું લેવા અને દૂધ હશે ને તો દૂધ લાવવાનું છે. એવું એને છે. ભેંસ છે ને એટલે હું તમને એની ભેંસ ની હારે મુલાકાત કરાવીશ, તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. હાલો તો આપણે તો અહીંયા બેઠા છે શાંતિથી, આપણે કઈ નીકળાય નહીં. એ ઓલા ગુરુવારે જઈ આવ્યા આપણે મામા દેવા દર્શન કરી આવ્યા આપણા ભાઈ. પછી છેલ્લો દિવસ તો હવે બહાર જ નહીં નીકળવાનું. ડોક્ટર કે પગ જ નહીં માનતા કે 1.5 મહિનાનો છે. હવે બહુ અઘરું છે. વાહ ભાઈ અઘરું એટલે ક્યાં આમ જો ફ્રીજમાં બોટલ કાઢે છે. આ દૂધની ભરીને લાવવાની છે. હા સારું હાલો ને આ સાચી ના આલ્યો હેન્ડલ કરજો હવે તમારી રીતે. તો જુઓ તમે આપણે ઘરેથી નીકળી ગયા છે ને હવે આપણે આ ગાડી લઈને ધીમે ધીમે જાશું, કારણ કે આપણને બહુ બીક લાગે ને એટલે. તો હાલો આપણે સૈન મામાના ઘરે મળી આમ ધીમે ધીમે જાશું, કારણ કે બીક લાગે ને એટલે. બહુ ફાસ્ટ ન કરાય નકર પડી જાય ને એટલે બીક લાગે. તો આપણે મામાના ઘરે પહોંચી ગયા છીએ ને આપણે ગાડી અહીંયા મૂકી દીધી અને હવે આપણે જઈએ અહીંયા ભેંસુને જોવા. અને આ ભાઈ આપણને લઈ જાય કા જોવા. અહીંયા ભેંસું બાંધેલી છે ને આ ગાય છે નાનું બચ્ચું જોવા. આ નાનું બચ્ચું આનું છે આ ગાયનું ને આવડી આ બધી ભેંસું છે. આ તો બહુ મોટી છે ખતરનાક. આ નાનું બચ્ચું છે હજી હૂતું છે શાંતિથી, હજી નાનું છે ને એટલે કઈ બોલે નહીં એવું છે જો. તો હાલો હવે આપણે આગળ જઈ બકાલું લેવાનું છે. આમાં જો અહીંયા રીંગણી છે આવડી આ બધી આ રીંગણી છે ને હામે આ દેખાય ને આવડો આ ભીંડો છે એ આપણે છે ને તોડવાનું છે બધું. હમણાં આપણે તોડીને અહીંયા જો કવડી મોટી મોટી નાળિયેરી છે. આ બધી નાળિયેરી છે ને આમાં નાળિયેર આવેલા છે પણ કઈ દેખ. આ જોવાનું અહીંયા નાળિયેર એ નાળિયેર છે. નાળિયેર પાડવાના છે આપણેથી પડે ને તો. હાલો તો હવે આપણે અહીંથી જઈ આગળ. હજી એક કૂવો છે ને એવું બધું છે, એવું આપણે તમને બતાવશું. ને આ બધી આ નાળિયેરું છે આમ કેટલી મસ્ત. તો આપણે હાલતા હાલતા જતા હતા ને તો આપણને એક મસ્ત માળો મેળો જોવા. આવી રીતના માળો છે. આમાં બચ્ચા છે પણ ઉડી જાય. અને અહીંયા જો રીંગણા હજી આપણે ઉતારવાનું છે, પણ પહેલાં આપણે છે ને અહીંથી તમને બોર તળાવ દેખાડે એ બતાવશું અને કૂવો બતાવશું. કૂવો અત્યારે આખો ભરેલો છે મસ્ત. જો અહીંયા આવો મસ્તનો કૂવો છે અને કૂવો આ પાછો આખો ભરેલો છે. આમાં અંદર કેમ બતાવું કંઈ ખબર નથી પડતી, પણ આમ બતાવ્યો હવે જેવો તેવો. અને એ કૂવો છે ને પાછો આખો ભરેલો છે અને અહીંયા છે. અને આ સાઈડમાં બોર તળાવ છે પણ આ દેખાય નહીં. અહીંયા વાડીમાં રખડવાની મજા આવે, પણ આપણે એકલા છે કાંઈ ભાવેશ તો છે નહીં, નકર તો મજા આવે વિડીયો બનાવવાની. આપણે એકલા કાંઈ વિડીયો બને નહીં ને એવું બધું લાગે. આગળ છે ને આપણે નાળિયેર પાડવાના છે, તો નાળિયેર પાડીને પછી તમને બતાવી. એ નાળિયેર ઉપરથી ના નાળિયેર પડ્યું. હવે નાળિયેર પાડી પણ આવા વજન જ બહુ છે. આપણે નાળિયેર પાડીને થાકી ગયા, પણ એક નાળિયેર પડ્યું નહીં. હવે કોકને કેવું પડશે કે પાડી જોઈએ એમ. આપણે આ બેનને કીધું છે ને હવે પાડી દે.
જો પાડે છે ઈ બહુ ઊંચા છે ને એટલે એનથી તો પડી જાય. જો હવે હજી દાંતણું કઈ ન લાગ્યું હો બેન. એ આવ્યું એટલું જો જોવા પાડી દીધું અમારા મોટા બેને નાળિયેર. મોટા બેન થી પડી ગયું, આપડી થી તો કઈ પડે નહીં કા બેન? બેન કઈ આપણા વિડીયોમાં ન બોલે. જો આ નાળિયેર પડ્યું છે હવે, અને આ નાળિયેર ને આપણે લઈ જવાનું છે ભાવે છાટું ઘરે પીવા. આમાં કઈ પાણી તો ખખડતું નથી. ખખડે નહીં. હા તો હવે જો આ બધા એમ કે આમાં કઈ ખખડે નહીં, આમાં નાળિયેરમાં પાણી તો હોય જ હતી. સારું હાલો હવે આપણે લઈ જવાનું છે. અને એકડ જો આગળ આગળ જાય છે. પાછા હવે નાળિયેર પાડવાનું શરૂ કરી દીધું. અહીંયા પાડે છે નાળિયેરી, પણ કઈ થતું નથી. ઘણા બધા છે ના તો નાળિયેર. હવે પડશે કે બેન? બેને તીન હાવ થાકી ગયા. જો આયા ટ્રાય કરે છે. નાળિયેર પાડવાના એક્સપર્ટ તો નથી. હા એ આવ્યા કાંઈ આવ્યા નહીં. બતાતો નથી. જો આવ્યું નાળિયેર. આ બીજું નાળિયેર પડ્યું આવડું. આ જોઈ રહ્યું. હવે આપણે કઈ બે તો લીન નો જવાય, એક જ લીન જવાનું છે. આ અમારા બેન પીએ આવડું આ નાળિયેર. જો બે ભેગા થઈ ગયા નાળિયેર. જો ત્રીજું પડ્યું આ નાળિયેર. જો આ ત્રણ નાળિયેર થઈ ગયા ભેગા, અને આપણે ત્રણ ને ઘરે લઈને વ્યા જવાનું છે. પણ એમાંથી એક જ માલ લઈ જવાનું છે. બે આ બેન લઈ જાય. અહીંયા તુરિયાનો ગલકાનો વેલો છે આખો. આ ગલકાનો આખો વેલો છે ને આપણે જો આ ઠેલી લઈને આવી ગયા છે. અને હવે આપણે આમાંથી છે ને રીંગણા ઉતારવાના છે. જો અહીંયા રીંગણા છે. હવે આમાંથી તોડી રીંગણા. જો આપણે હજી તો બે રીંગણા તોડ્યા છે, ખાલી હજી બીજા રીંગણા આપણે તોડવાના બાકી છે. તો તોડી લઈ રીંગણા. તો હવે છે ને આપણે ભીંડે આવી ગયા ને હવે આપણે છે ને ભીંડો તોડી લઈ થોડોક. આ જો ભીંડા મસ્ત મસ્ત ભીંડો છે આ બધો. જો તમે હવે આ તોડવાનો છે, પણ આમાં આમાં છે ને બહુ ખંજવાળ આવે. આ ઓલું હોય ને એ બહુ ખૂતે, એટલે છે ને ભીંડો જ મારા મમ્મીએ તોડીને રાખેલો છે. પણ હું તમને બતાવવા હાટું થઈને આવી હતી. જો અહીંયા કેટલો મસ્ત ભીંડો આવેલો છે. અને આનું શાક એ તે પાછું બહુ મસ્ત બને આ ભીંડાનું. જો ફૂલ ને એવું કેવું છે. આપણે કાંઈ તોડી શકીએ નહીં ભીંડો, નકર તો તોડ. જો અહીં તરબૂચ જો હા અવડું તરબૂચ હજી મોટા થાય ને પછી આપણે અહીંયા ખાવા આવશું. આપણા ઘરે તો હા નાનું અમથું આવેલું છે. અહીંયા જો થોડુંક મોટું તરબૂચ છે એની કરતા. મસ્ત છે તરબૂચ ને બધું. જો આ વેલો છે તરબૂચ ને. અને આવડી આ છે શીકુડી, એવું બધું છે. અહીંયા લીંબુ છે કવડું મોટું. આ જો અહીંયા લીંબુ છે, અહીંયા લીંબુ છે. આમાં કેટલા બધા લીંબુ છે. જો ભીંડા, લીંબુ, રીંગણા, નાળિયેર ને બધું છે. અહીંયા આપણે ઘણું બધું તોડી લીધું ને હવે આપણે વાડીની બહાર નીકળવાનું છે. પણ આમાં રસ્તો નથી દેખાતો હવે એવું છે. જુઓ આપણા નાળિયેર અહીંયા પડ્યા છે ને હવે આપણે ભાગવાનું છે. તો આપણે આ નાળિયેર લઈ લઈએ આપણા બધા, અને પછી જાય. ત્રણ નાળિયેર તો કેમ ઉપાડવા એમ થાય, તોય આપણે લઈ લીધા ને હવે આપણે આમ હાલવા મળી. જો આમ કેવું મસ્ત દેખાય છે નાળિયેરી ને બધું. સકલા બોલે એવો અવાજ આવે. કેમેરો તો કાંઈ મારી ઉપર ખરી શકે નહીં, કારણ કે બે હાથમાં છે આપણા જો નાળિયેર. એટલે જાય છે હવે આપણે જો અત્યારે ઘરે પહોંચી ગયા છે ને આમ જો તમે વાદળા જુઓ તમે, આમ જુઓ તમે કેવા અંધારેલા છે. ઓહ કેટલા અંધારેલા છે વાદળા ને આપણે ઘરે પહોંચી ગયા એટલે સારું કહેવાય. અને અમારે આ જો શું કરો છો? ટીવી જોવું છો, ફિલ્મ જોવું. તમારે આખો દી ઈદ કરવાનું. આ નાળિયેર તું પાડી લાવી. આ નાળિયેર હું પાડીને લાવી. આ તારું મોઢું ને કે જોવા નાળિયેર પાડેલા છે. આ નાળિયેર તો જો કેવું નાળિયેર છે. જેવું પડે એવું પાડ્યું હોય. આ પણ પાણી ને ખખડતું એવું છે. લે આ પાડીને દે તોય તી ને આવું પાણી જ નથી એવું લાગે છે. તમને ભૂખા મૂકીને વહી ગઈ હતી એટલે ને. ના જો આ નાળિયેર લાવેલી છે, હવે એને પડ્યા કે નહીં પડે તો મને નથી ખબર. કેમ કે આપણો ટાંગો જો ને હેરાન કરે છે. બહુ ઊંચો જ નથી થતો. આમ ઊંચો જ નથી થતો. આ કેટલો બળ આમ જો બળ કરીને તને તારું કેમ કે આખો પ્લાસ્ટર થી ભરી દીધો છે. આમ તો હોજી ગયો હોય જો નથી હવે. દબા આમ આમ કરીને તો ટક ટક બોલે. રેવા દે ન્યા છે ટક ટક ને બોલાવા. હારો કરવાનો છે. હાલો તો પછી મળીએ આપણે. નાળિયેર બાળિયેર પી પછી આ નાળિયેર ફોડવાનું છે હવે આપણે આને. હા આને ફોડવાનું છે. રાતથી ફોડી કાઢ तो लगा मेरा मजाक.
હા તો હું હવે મામૂલી હાલવા કહેવાય. મળો ને. મામૂલી પપ્પા પાસે કહેવાય. ફડાકા મારો ખોટે ખોટા મૂકો. હા જે આપણે ટાઈમ લેબ લીધો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો અને આજે આ વિડીયો આ બનાવી જે લેતી વાડીનો તમને કેવો લાગ્યો હોય ક્યાં સારો જ લાગ્યો ને મેં એકલી બનાવેલો છે. ઈ કે એકલી જ બનાવું તો મારો પગ ભાંગેલો હોય તો હું હાલી નહીં ગયું તો બનાવવો પડે ને તમે કોઈ પછી સબસ્ક્રાઈબ ન કરો લાઈક ન કરો થોડોક સપોર્ટ કરજો અને આપણે રેસીપીના કંઈક નવા વિડીયો બનાવીશું તમે કોમેન્ટ કરજો એવા બનાવીશું અને આ વિડીયો અહીંયા લગન હતી મહાદેવ બાય બાય